નમસ્કાર. અખબારની ખબર સાથે હું છું કિરણ. સુપ્રભાત. રાજ્યના લીડિંગ અખબારો બાદ દિવ્ય ભાસ્કરથી આજની ખબર શું કહી રહી છે તેના પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી, જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયત માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, 18 ફેબ્રુઆરીએ પરિણામ આવશે. દિવ્ય ભાસ્કરનું ફ્રન્ટ પેજ કહી રહ્યું છે અને આપને હું અહીંથી જે લીડિંગ અખબારો છે રાજ્યના, જેમાં ગરમા ગરમ ખબર હોય છે તે હું આપને કહી રહી છું. તો પાલિકા તાલુકા પંચાયતમાં 27% બેઠકો ઓબીસી માટે અનામત રહેશે. રાજ્યમાં 27% ઓબીસી અનામત સાથે સ્થાનિક સ્વરાજની પ્રથમ ચૂંટણી છે અને જૂનાગઢ મનપા, 68 નગરપાલિકા તેમજ 3 તાલુકા પંચાયત માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાવાનું છે અને આ સાથે 18 ફેબ્રુઆરીએ એનું પરિણામ જાહેર કરાશે. જો પક્ષમાં વિખવાદ થાય નહીં એ માટે ભાજપ હોદ્દેદારોની નિમણૂક ટાળશે. આંતરિક વિખવાદ થતો હોય છે જ્યારે ચૂંટણી આવતી હોય છે દરેક પક્ષમાં, માત્ર ભાજપમાં નહીં, દરેક પક્ષમાં કંઈક ને કંઈક આંતરિક વિખવાદ થતો હોય છે. તેના માટે આ વખતે નિર્ણય લેવાયો છે કે પક્ષમાં વિખવાદ થાય નહીં એ માટે ભાજપ હોદ્દેદારોની નિમણૂક ટાળશે. તો 2178 બેઠકો પર મતગણતરીના બીજા દિવસથી વિધાનસભાનું સત્ર પણ આવી રહ્યું છે. તો પાલિકા તાલુકા પંચાયતમાં 27% બેઠકોમાં ઓબીસી માટે અનામત રાખવામાં આવશે તે પણ કહેવામાં આવી રહ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો કાર્યક્રમ છે તે આપને જણાવી દઉં, તેનું કોષ્ટક પણ આપેલું છે આપની નોંધ માટે. જાહેરનામું પ્રસિદ્ધ કરાશે 27 જાન્યુઆરી 2025. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ રહેશે 1 ફેબ્રુઆરી 2025. તો ઉમેદવારી પત્રોની ચકાસણીની તારીખ છે 3 ફેબ્રુઆરી. આ સાથે ઉમેદવારી જો પાછી ખેંચી લેવી હશે તો તેના માટે છેલ્લી તારીખ હશે 4 ફેબ્રુઆરી. મતદાનની તારીખ 16 ફેબ્રુઆરી રહેશે. પુનઃ મતદાન જરૂર જણાય તો 17 ફેબ્રુઆરી રહેશે અને મતગણતરીની તારીખ છે તે 18 ફેબ્રુઆરીના રહેશે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ છે તે 21 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે, ત્યારે 18 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થઈ જશે. અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટના બાળકોને જન્મના આધારે નાગરિકતા નહીં. ટ્રમ્પ આવ્યા છે, ઘણા બધા આવેદનો આપ્યા છે, ઘણા બધા નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું છે કે જે નિવેદનો આપ્યા તેમાં ઘણી બધી બાબત એવી છે જે ચોંકાવનારી છે અને ખાસ કરી અને ભારતીયો માટે તેમજ અન્ય જે કોઈ દેશના ત્યાં નાગરિકો છે તેના માટે પણ આ ચોંકાવનારા નિવેદનો કહી શકાય. પહેલો દિવસ જેમાં શપથ લીધાના 6 કલાકની અંદર જ બાઇડેને સરકારના 78 નિર્ણય બદલ્યા છે. ટ્રમ્પે આવ્યા તે પહેલા કહ્યું હતું કે હું આવીશ, શપથ લઈશ અને ત્યારબાદ ઘણા બધા નિયમો છે તેમાં ફેરફાર થશે અને ઘણી બધી બીક પણ લોકોને હતી તે હવે જાહેરાત રૂપે સ્પષ્ટ થઈ ગઈ છે. તો અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટના બાળકોને જન્મના આધારે નાગરિકતા નહીં. ટ્રમ્પ રાજ કહેવામાં આવ્યું છે કે ટ્રેન્ડમાં ડોલરનો ઉપયોગ ન ઘટાડવા ચેતવણી અપાઈ છે. બ્રિક્સ દેશો પર 100% ટેરિફ લાદવાની ધમકી છે, તેમાં ભારત પણ, પરંતુ તેને લાગુ કરવું ઘણું મુશ્કેલ રહેશે. એની પણ શોર્ટમાં ઇન્ફોર્મેશન આપેલી છે, હું આપને જણાવી દઉં. તો ટ્રમ્પે ફરી એક વખત ચેતવણી આપી છે કે જો બ્રિક્સમાં બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા દેશોએ ગ્લોબલ ટ્રેન્ડના ડોલરનો ઉપયોગ ઓછો કરવા માટે કોઈ પગલું ઉઠાવ્યું તો તેમના પર 100% આયાત ટેક્સ લગાવવામાં આવશે. 2024માં ભારતમાંથી અમેરિકામાં 150 અબજ ડોલરની નિકાસ થઈ હતી અને જ્યારે અમેરિકાથી ભારતે 75 અબજ ડોલરના સામાનની આયાત કરી હતી. જો ટેરિફ વધારવામાં આવશે તો અમેરિકામાં મોંઘવારી આવશે. હવે સરકાર આવી છે એટલે મોંઘવારી લાવશે, ઘણું બધું સસ્તું થશે, ઘણું બધું મોંઘું થશે. કયા દેશને કેટલી અસર થશે, વિશ્વ પર તેની કેટલી અસર થશે તે તો હવે સમય બતાવશે. પરંતુ અત્યારે ટ્રમ્પે જે જાહેરાત કરી છે, જે નિવેદનો આપ્યા છે, જેમાં રૂલ્સ બનાવવા જઈ રહી છે, તેમાં ત્યાં રહેલા ભારતીયો છે તેને ક્યાંક તકલીફ પડી શકે છે તે સ્પષ્ટપણે હવે દેખાઈ રહ્યું છે. કારણ કે જે રીતે અહીંથી ત્યાં ગયા છે જે લોકો અને અમુક રૂલ્સ જે આવી રહ્યા છે ટ્રમ્પના,
તે બંનેનો જો સંયોગ કરવામાં આવે તો ત્યાં રહેનારા ભારતીયો માટે હવે એક અઘરા સમય જે કહી શકાય તે આવી શકે છે, તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. એક્સપોર્ટ બ્રિક્સ દેશોમાં દુનિયાની 70% વસ્તી મોટા માર્કેટ દાવ પર. ડોનાલ્ડ ટ્રમ્પે 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જ મોટા નિર્ણયો પર હસ્તાક્ષર કર્યા હતા અને તેમણે કહ્યું પણ હતું. તો આ હતા ટ્રમ્પના જે જાહેરાતની વાતો કે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેના 78 નિર્ણયો બદલ્યા છે અને માત્ર અમેરિકા પર જ નહીં પરંતુ અમેરિકા સિવાયના અન્ય જે દેશો છે તેના પર પણ ગાઢ અસર પડી છે. હવે હાટકેશ્વર બ્રિજથી કુખ્યાત અજય ઇન્ફ્રામાં વધુ એક તકલાદી પુલથી રેલવેને 100 કરોડનું નુકસાન. બનાસકાંઠાની બનાસ નદી પરના પુલના 10 વર્ષમાં સળિયા દેખાવા લાગ્યા હતા. સળિયા દેખાય, બ્રિજ બને, ત્યાંથી બ્રિજ પડી જાય, આવું તો થતું હવે દરેક લોકોના ગળે ઉતરવા માંડ્યું છે કે આવું થવાનું જ છે. બ્રિજ બનશે, થશે, પછી બ્રિજ તૂટશે, થોડોક સમયમાં જે અધિકારીઓની છે મિલીભગત દેખાતી હોય છે કોન્ટ્રાક્ટરની બંનેની, તેનું જે વાહન ચાલકો છે તે બિચારા ભોગ બનતા હોય છે. વધુ એક એવા સમાચાર અહીં આવ્યા છે હાટકેશ્વર બ્રિજની. કુખ્યાત અજય ઇન્ફ્રાના વધુ એક તકલાદી પુલથી રેલવેને 100 કરોડનું નુકસાન થયું છે અને આ બાબત કહેવામાં આવી છે. સ્ટીલ અને સિમેન્ટ કોન્ક્રીટ ઓછો વપરાતો હોવાનું તારણ, વિજિલન્સની તપાસ બાદ પોલીસ ફરિયાદ પણ થશે. તમામ ફરિયાદ નોંધાશે, તમામ કાર્યવાહી થશે, પરંતુ જ્યાં સુધી બ્રિજ બની જશે ત્યાં સુધી કાર્યવાહી પણ થતી રહેશે. બંને ગોકળ ગતિએ ચાલશે. 2023માં પૂર આવતા પુલના પિલર નીચેથી રેતી નીકળી જતા મોટી હોનારતનો ખતરો સર્જાયો હતો. હોનારત સર્જાય કે હોનારત થઈ જાય કોઈને કાંઈ ફેર ના પડે, કારણ કે હોનારતો થઈ છે, આગળ થશે અને થતી આવે છે. આપણી આંખ આમે છે કે જે બ્રિજો એવા ઘણા બધા છે કે જે હજુ થઈ રહ્યા છે. થવાની તો વાત દૂર રહી, પણ થઈ ગયા છે અને થઈ રહ્યા છે તેમાં પણ સળિયા દેખાતા હોય છે. તેના પણ ઘણા બધા એવા ઉદાહરણો છે કે જે આખા બ્રિજ તોડવામાં આવ્યા છે. પરંતુ જે કાર્યવાહી થવી જોઈએ, ખરેખર જે આવું કોન્ટ્રાક્ટર કે અધિકારીઓ કે કોઈ પણ સસ્તી જે સામગ્રી છે તે ન વાપરી શકે તેવા કડક નિયમો લાવવામાં, સોંપવામાં, થોપવામાં કોઈના પર આવતા નથી. નદીમાં પૂર આવતા પુલ નિર્માણની ખામીઓની પોલ ખુલી. 2011માં પાટણ ભીલડી રેલવે લાઇનનું કામ ચાલુ હોય ત્યારે ઉબરી ગામે બનાસ નદીમાં પટના બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ વેસ્ટર્ન રેલવે દ્વારા અજય એન્જિનિયર ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને અપાયો હતો અને જે કામ 2013માં પૂરું કરાયું હતું. જેના 10 વર્ષ બાદ ઓગસ્ટ 2023માં બનાસ નદીમાં પૂર આવતા રેલવે બ્રિજ ઉપરથી દબાઈ ગયો હતો અને જે બાદ મુંબઈ સ્થિત વેસ્ટર્ન રેલવે હેડ ઓફિસમાં વિજિલન્સ રેલવે બ્રિજના પિલ્લરોની જમીનની અંદર પાઇપ ખુલ્લી થઈ ગઈ હોવાથી જુદી જુદી 11 ખામીઓ દર્શાવાય છે. તો સૈફને 5 દિવસની સારવાર બાદ રજા અપાઈ છે. સૈફ અલી ખાન પર જે હુમલો થયો હતો તે હવે સુરક્ષિત છે, સારી છે તેમની તબિયત અને હવે તેમને રજા આપી દેવામાં આવી છે. આરોપીઓને નકલી આધાર કાર્ડ બનાવવું હતું તેવું કહેવામાં આવી રહ્યું છે. ફ્લેટ પર સીસીટીવી ગોઠવાયા, જે અછત હતી પહેલા, હુમલા પહેલા જે હોવા જોઈએ સીસીટીવી નથી એટલે થોડીક તકલીફ પડી હતી, પણ હવે ગોઠવી દેવામાં આવ્યા છે. હુમલાખોર નદી પાર કરીને ભારતમાં ઘૂસી આવ્યો હતો તેવું કહેવામાં આવી રહ્યું છે. તો પુષ્પા 2 અને ગેમ ચેન્જરના પ્રોડ્યુસરના ઘર ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. ચેન્નઈમાં આઈટી વિભાગની મોટી કાર્યવાહી થઈ રહી છે અને પુષ્પા 2માં જે કમાણી કરવામાં આવી છે તે કમાણી પર ચેન્જરના પ્રોડ્યુસર, ગેમ ચેન્જરના પ્રોડ્યુસરના ઘર ઓફિસ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે, કારણ કે ચેન્નઈમાં અત્યારે આઈટી વિભાગ છે તે સતર્ક બન્યું છે. ઈડી કાયદાની હદમાં રહીને કામ કરે, બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું છે. ઈડી ધારે તેવું ન કરી શકે, ઈડીને પણ ક્યાંક કાર્યવાહી કરવાની એક નિયમો હોય છે, આડેધડ કામ ન કરી શકે તેવું બોમ્બે હાઈકોર્ટ કહી રહી છે અને બોમ્બે હાઈકોર્ટે કહ્યું છે કે ઈડી કાયદાની હદમાં રહીને
કામ કરે. આવું શા માટે કહ્યું છે તે પણ તમને ટૂંકમાં જણાવી દઉં તો મુંબઈ બોમ્બે હાઈકોર્ટે મંગળવારે પ્રવર્તન નિર્દેશાલય પર 1 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું કે કેન્દ્રીય એજન્સીઓએ કાયદાની હદમાં રહીને કામ કરવું જોઈએ. એજન્સીઓએ નાગરિકોને પરેશાન ન કરવા જોઈએ. જસ્ટિસ મિલિંદ જાધવે કહ્યું કે મારે આ દંડ લગાવવો પડ્યો કારણ કે ઈડી જેવી એજન્સીઓએ સંદેશ આપવો જરૂરી છે કે તે વિચાર્યા વિના કાયદાઓને પોતાના હાથમાં ન લે. અને શહેરના ડેવલપર વિરુદ્ધ 8 ઓગસ્ટ 2014ના વિશેષ PMLA કોર્ટ દ્વારા જારી કરેલી પ્રક્રિયાને રદ કરી ટિપ્પણી કરી હતી. આ કેસમાં એક ખરીદદાર અને ડેવલપરની ક્રોસ હોલ્ડિંગ ફર્મ વચ્ચેના કથિત સમજોતાના ઉલ્લંઘન સાથે સંકળાયેલો હતો. એટલે હવે ઈડી કાયદાની હદમાં રહે તેવું બોમ્બે હાઈકોર્ટ કહી રહી છે. તો દિલ્હી ચૂંટણી પર નજર કરી લઈએ કારણ કે હવે દિલ્હી ચૂંટણી નજીક આવી રહી છે. ગરમી તો આમ વાતાવરણમાં તો છે પણ ત્યાંના વાતાવરણમાં તો બહુ જ છે કારણ કે અત્યારે ચૂંટણીનો સમય ત્યાં છે. અને દિલ્હીમાં ભાજપનો વાયદો શું છે તે પણ કહ્યું છે. ભાજપનો વાયદો KG-PG સુધીનો અભ્યાસ ફ્રી. UPSCના ઉમેદવારોને ₹15,000ની સહાય. જ્યાં આપ વાયદા કરતા હોય વીજળી પાણીની, જ્યાં કોંગ્રેસ વાયદા કરતા હોય કે મહિલાને આમ કરી આપશું, મહિલાને આટલી સવલતો આપશું, આટલા ફાયદા આપશું, તો પછી ભાજપ શું કામ પીછેહટ કરે? ભાજપ પણ આગળ આવ્યું છે અને ભાજપ કહી રહ્યું છે કે KG-PG સુધીનો અભ્યાસ છે તે ફ્રી કરી આપશું. UPSCના ઉમેદવારોને ₹15,000ની સહાય. દિલ્હીની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાવાની છે અને જેનું પરિણામ છે તે 8 તારીખે છે અને તમામ બાબતનો જે અંત આવી જશે 8 તારીખે. એટલે અત્યારે જે વાયદા જેટલા થતા હોય દરેક પક્ષના તે વાયદા કરી રહ્યા છે. દિલ્હીવાસીઓ પણ કોના વાયદા ઉપર ખરા ઉતરે છે તે હવે જોવાનું રહ્યું, સમય બતાવશે. લોકોના ઘરમાં કામ કરતી મહિલાને 6 મહિનામાં માતૃત્વની રજા મળશે. તો ભાજપ જીત્યું તો ફ્રીની યોજનાઓ બંધ કરી દેશે એવું કેજરીવાલ કહી રહ્યા છે. ચૂંટણી આવે એટલે આક્ષેપબાજી વાક યુદ્ધ ચાલુ થઈ જાય છે. કેજરીવાલ ભાજપને કહે, ભાજપ કેજરીવાલને કહે, આ બંને ઉપર આક્ષેપ કરતી કોંગ્રેસ કંઈક જુદું જ કહે. ભાજપ જીત્યો તો ફ્રીની યોજનાઓ બંધ કરી દેશે કેજરીવાલે એવું કહ્યું છે. દિલ્હીના પૂર્વ CM અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે ભાજપે 2 સંકલ્પ પત્રોમાં મોહલ્લા ક્લિનિક બંધ કરવા, સરકારી સ્કૂલોમાં મફત શિક્ષણ બંધ કરવાની જાહેર કરી દીધું છે અને દિલ્હીની યોજનાઓ બંધ કરવા માટે ભાજપ ચૂંટણી લડી રહ્યું છે. આવું કેજરીવાલ કહી રહ્યા છે જે હું આપને સંભળાવી રહી છું. તેમણે કહ્યું છે કે ભાજપ ફ્રી વીજળી પાણી અને મહિલાઓની ફ્રી બસ યાત્રા બંધ કરી દેશે. કેજરીવાલે કહ્યું ખોટું બટન દબાવી દીધું તો આ લોકો દિલ્હીમાં રહેવું મુશ્કેલ કરી દેશે. કેજરીવાલના કાર્યકાળમાં ઘણું બધું ફ્રી સુવિધાઓ મળી, ઘણી બધી ઉતાર ચઢાવ જોયા. દિલ્હીવાસીઓએ સતત તેમના પર વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે પરંતુ ભાજપ ક્યારેય મેદાનમાં આવી શકી નથી દિલ્હીમાં, એ આપણે જોયું છે. દિવ્ય ભાસ્કરની જ્યારે ચૂંટણી દિલ્હીમાં જાહેરાત થઈ ત્યારે આપણે વાત કરી હતી અને તેમણે પણ સરખામણી કરી હતી ગુજરાત અને દિલ્હીની, આ બંનેની વાત કરી હતી. અને ગુજરાતમાં ક્યારેય હાર્યું નથી ભાજપ પણ દિલ્હીમાં ક્યારેય જીતી શક્યું નથી. પરંતુ હવે આવા કંઈક વાયદા તો કરવા પડશે ભાજપને પણ, કારણ કે વિશ્વાસમાં વ્યક્તિને લેવા માટે જે કેજરીવાલની સરકાર જે છે તેમજ જે અન્ય કોંગ્રેસ છે તે પણ ઘણા બધા વાયદાઓ કરતી હોય છે ત્યારે પીછેહટ ન કરી શકે ભાજપ પણ, એટલે તેમણે પણ વાયદા કર્યા છે પરંતુ આ બધા ખરા સાબિત નહીં થાય તેવું કેજરીવાલે નિવેદન આપ્યું છે આ બધા પર અને કહ્યું છે કે આ લોકો દિલ્હીમાં તમારું રહેવું મુશ્કેલ રહેશે જો ભૂલથી તમે ગલત બટન દબાવી દીધું તો. અમદાવાદનું ફ્રન્ટ પેજ પર ફટાફટ નજર કરી લઈએ તો જર્જરિત જયશંકર સુંદરી હોલ 12 વર્ષથી બંધ છે, કોઈ કાર્યક્રમ જ ન થયો. આજે રંગભૂમિના રાજા જયશંકર ભોજકની 50મી પુણ્યતિથિ પણ મ્યુનિસિપલની ઉદાસીનતાના કારણે તેમના નામે બનેલા હોલમાં ગંદકીનું સામ્રાજ્ય છે. તો ખારીકટ પછી હવે ચંદ્રભાગાનું નાળું 146 કરોડના ખર્ચે ઉપરથી બંધ કરાશે. અમિત શાહના હસ્તે ગુરુવારે 651
કરોડના કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત થશે. તો 100 કરોડના ખર્ચે વિસતથી ઝુંડાલ સર્કલ સુધીના રોડની કાયા પલટ કરાશે. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ તો 6000 કરોડનું કૌભાંડ આચરનાર ભૂપેન્દ્રસિંહની બીજા ગુનામાં ધરપકડ કરાઈ છે. એક બાદ એક ગુનો તેમની સામે નોંધાય છે, તેમની સામે કાર્યવાહી થાય છે અને ફરી એકવાર 6000 કરોડનું જે કૌભાંડ કર્યું છે ભૂપેન્દ્રસિંહ, તેમણે બીજા ગુનાના ધરપકડ કરાઈ છે. સીઆઈડી ક્રાઇમે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના ફરી રિમાન્ડ મેળવ્યા છે. એક બાદ એક રિમાન્ડ પૂરા થાય છે, તેમની પૂછતાછ થાય છે, કાર્યવાહી થાય છે, ફરી રિમાન્ડની માંગ કરાય છે અને ફરી રિમાન્ડ મંજૂર કરાય છે. ફરી એકવાર રિમાન્ડ કરાય છે. આરોપીઓ પાસેથી દસ્તાવેજોનો કબજે કરવાના બાકી છે. તો હવે ખ્યાતિ કાંડ પર આપણે નજર કરી લઈએ. એક બાદ એક કાંડ એટલા છે કે જેના પર નજર કરીને આપણે થાકી, પરંતુ કાંડ પૂર્ણ નથી થતા. ખ્યાતિ કાંડ હોય કે પછી આ બીઝેડ ગ્રુપ કૌભાંડ હોય કે પછી અન્ય કોઈ કૌભાંડ હોય, એટલા બધા કૌભાંડ થઈ રહ્યા છે, પરંતુ લોકો અવેરનેસમાં ક્યાં બાકી રહી જાય છે એ સમજાતું નથી. દરેક ફ્રન્ટ પેજ હોય, દરેક ખબરો હોય, સમાચારો હોય, લોકો કહેતા હોય, એટલું સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો જણાવતા હોય છે, પરંતુ કૌભાંડ જ્યારે વ્યક્તિ કરે છે, મેં કાલે કીધું હતું કે ત્યારે જ્યારે કૌભાંડ વ્યક્તિ કરે છે તે એટલો જ ગુનેગાર છે કે એને કૌભાંડ આચરવામાં આપણે એની મદદ કરીએ છીએ અને તેના પર વિશ્વાસ કરીએ છીએ, તે સૌથી મોટો ગુનો છે. તો કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂતે 30 લાખના બોગસ બિલ બનાવી પૈસા પડાવ્યા હતા તેવું કહેવામાં આવી રહ્યું છે. બોગસ દર્દી ઉભા કરીને ખોટા બિલ બનાવ્યાનો ઘટસ્ફોટ થયો છે. 20 દિવસમાં જ હૃદયને લગતી તકલીફના 1543 કેસ નોંધાયા છે. 108ના આંકડા. ગત વર્ષે 1241 કેસ નોંધાયા હતા. જો 20 દિવસમાં જ હૃદયને લગતી જે તકલીફો થઈ છે તેમાં 1543 કેસ નોંધાયા છે. જો સમાચારમાં આપણે આગળ વાત કરી તો ઠંડી વધવાના કારણે ઇમરજન્સી કેસમાં પણ વધારો નોંધાયો છે. સતત ઠંડી પડે છે. જો કે 2 થી 3 દિવસથી તાપમાન ઘણું બધું ઓછું છે, કારણ કે અત્યારે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. બપોર સુધીમાં થોડીક ગરમી લાગતી હોય તેવું લાગી રહ્યું છે. ક્યારેક પંખો ચાલુ કરી દઈ તેવું પણ અહેસાસ થતો હોય છે. એટલે હવે ધીમે ધીમે ગરમી વધી રહી છે, એટલે વાતાવરણમાં બેલેન્સ આવી ગયું છે. જે એકદમ ઠંડીનું જોર હતું તેવું હવે નથી લાગી રહ્યું. તો ડીલરોએ જાણીતી બ્રાન્ડના મોબાઈલનું વેચાણ બંધ કર્યું છે. ઓનલાઈનમાં ડિસ્કાઉન્ટ સામે શહેરના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. સતત ઓનલાઈનની ખરીદી છે એટલે વેપારીઓમાં ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. જે લોકો મોટા મોટા શોપ લઈને બેઠા છે તેને હવે ક્યાંક નુકસાન થઈ રહ્યું છે, તેમાં વિરોધ નોંધાવ્યો છે. કાટલોડિયા બોર્ડની એક બેઠક પર 16 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે. 24 કલાકમાં રાત્રિનું તાપમાન 3 ડિગ્રી ગગડી પારો ફરી 13 ડિગ્રી સુધી પહોંચવાની વકી. તો 1000 જવાનોએ 20 કિલોમીટર જંગલને ઘેરીને 24 નક્સલવાદીઓને ઠાર માર્યા. 3 દિવસથી અથડામણ ચાલુ છે. છત્તીસગઢ ઓડિશા બોર્ડર પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. 1000 જવાનોએ 20 કિલોમીટર જંગલને ઘેરીને 24 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. તો જવાનોએ ઓપરેશનને અંજામ સુધી પહોંચાડવા બાદ જ પરત ફરશે. જવાનો આપણા કારણે આપણે સુરક્ષિત રહી તેના માટે ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, પરંતુ ત્યાં સતત મહેનત કરતા હોય છે અને 1000 જવાનોએ 20 કિલોમીટર જંગલને ઘેરી લીધું. 24 નક્સલવાદીઓને ઠાર માર્યા છે. નક્સલી ચલપતિ છત્તીસગઢ ઓડિશા વિસ્તારનો સૂત્રધાર છે, જેમાં AK-47નું ફાયરિંગ બતાવે છે કે જે હજુ મોટા લીડર હાજર હતા. તો છત્તીસગઢ ઓડિશા બોર્ડર પર સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે તેવું કહેવામાં આવી રહ્યું છે. તો બીજું ખોડલધામ મંદિર 1008 પાટીદાર પરિવારે 1008 શિલાનું પૂજન કર્યું. તુર્કીમાં આકરી ઠંડીમાં 12 માળની હોટલમાં આગ લાગી, 66 લોકોના મોત થયા છે. જીવ બચાવવા લોકોએ ચાદરની મદદથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. તુર્કીમાં આકરી એક તરફ ઠંડી ચાલી રહી છે તો બીજી તરફ આગનો બનાવ બન્યો હતો એક હોટલમાં, જેમાં 66 લોકોના મોત થયા છે. હવે શેર માર્કેટ શું કહી રહ્યું છે તે પણ આપણને જણાવી દઉં. શેર માર્કેટ 7 માસના તળિયે રોકાણકારોની મૂડીમાં 7.5 લાખ
કરોડ રૂપિયાનું ધોવાણ. વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરી સામે ટ્રમ્પ સરકારે ટેરિફનો ભય વધાર્યો. સૌથી મોટી અસર તો આ શેર બજારોમાં છે અને રોકાણકારો છે તે હવે આરામથી ચાલે, જોઈ વિચારીને ચાલે તો સારું. ટેરિફ વધારો મોંઘવારી વધારશે, વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ ટળશે. અમેરિકામાં નવા પ્રમુખના શપથ બાદ નિફ્ટીમાં 87% સુધીનો ગ્રોથ છે. સોનું દિવાળી બાદ ટોચે, ભાવ 82,000 પાર થયો. સોનું 82,000 પાર થયું છે. તો કોલકાતામાં આરજી કર કેસમાં મોતની સજાની માંગ કરાઈ છે. ગૌતમ અદાણીના પુત્ર જીતના આગામી 7 ફેબ્રુઆરીએ અમદાવાદમાં સાદાઈથી લગ્ન કરશે તેવું કહેવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં સહપરિવાર આવેલા અદાણીની જાહેરાત ગઈકાલે અદાણીમાં જે અત્યારે અદાણીનો પરિવાર છે તે પ્રયાગરાજ ગયો હતો અને ત્યાં તેમણે જાહેરાત કરી છે કે તેમના પુત્ર જીતના આગામી 7મી ફેબ્રુઆરીએ છે ત્યારે અમદાવાદમાં સાદાઈથી લગ્ન યોજાશે. તો ઉત્તર ભારતના પહાડોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની તૈયારી છે. આ વખતે ઉનાળો 20 દિવસ મોડો શરૂ થશે. તો અત્યારે સમાચારની ખબરમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું અખબારની ખબર સાથે. તમામ જે લીડિંગ અખબારો છે તેના મુખ્ય સમાચાર હું આપ સુધી પહોંચાડતી હોઉં છું. સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. આવતીકાલે ફરી મળી. નમસ્કાર.